સ્વાગત છે તો બધા મિત્રોનું એક નવા વિડીયોમાં. કેમ છો બધા? મારું નામ છે હાર્દિક ને આજે પાછા ઘણા દિવસો પછી મળ્યા. આઈ થિંક 2 અઠવાડિયા થઈ ગયા મારા મત પ્રમાણે, કારણ કે વચમાં પાછું આપણે કોલેજે જવાનું હોય, ટાઈમ ના હોય. અત્યારે શનિ રવિ હતો એટલે વિડીયો આપણે શૂટ કરવાનું ચાલુ કર્યું છે. અને 2 અઠવાડિયામાં તો જાજુ ઘણું ચેન્જ થઈ ગયું છે. આપણે ચાલુ બતાવું. આપણે લસણ ડુંગળી, આ ડુંગળી છે ને આ લસણ તો લગભગ ઘરનો હશે કે દુકાનેથી લઈ આવે, કરી વાવવાની હોય. ને ઓલી બાજુ ગાજર ને બીટ ને એવું બધું, મકાઈ ને ગદપ ને હવે લીલકાઈ છે બધા આપણા ખેતરો. હવે ધાણા હોય કે ગાજર હોય આમાં અંદાજો નથી આવતો. ને અહીંથી આ ક્યારીમાં છે ને, હા આ એટલા ધાણા છે ઝીણકી ક્યારીમાં, ને આ એટલે મેથી છે. આજે ખાલી જગ્યા ફેરવી નાખી આપણે, નકર માંડવી બન્યું ને એની ઓલી મેરા હોય. ઓપનર આપણે માંડ્યું છે એ આપણે માંડવી ચોખ્ખી કરવા હતું. માંડવીમાં આપણે ધાર તો દેવાઈ ગઈ હતી, પણ આપણે છે ને આપણે ટેકાના ભાવ જવા દેવાની છે માંડવી, કારણ કે સરકાર અત્યારે ભાવ આપે છે, બીજા તો ક્યાંય ભાવ છે નહીં. એટલે એને હાવ સાફ કરવી જોઈએ, ફૂલ સાફ. ને જે તેવી ના હાલે, એમાં ડીડીટી કે એમ કંઈ નાખેલું હોય તો એ પણ ના હાલે. એટલે ઓપનરમાં એક ફેરી ફેરવવી જોઈએ અને ટ્રેક્ટર ભરી ને જવા દેવાની રહે. હવે અત્યારે બધી જગ્યા ફરી ગઈ છે, કાંઈ હવે ટોલી અહીં રહી છે, કારણ કે ઓપનર રાખવું તો આપણે જ્યાં આપણે ગોડાઉનમાં પડી છે માંડવી, એટલે ત્યાંથી ડાયરેક્ટ લેવાતી જાય, નખાતી જાય. વાં માંડવી નીકળતી જાય અને ડાયરેક્ટ ટોલીમાં જ ભરતી જવાની છે. ટોલીમાં ચડાવી દેવાની છે, ડબલ પાટિયા ચડાવવાના છે, લૂઝ ભરી દેવાની અને પછી ઉપરના વધઘટ આપણે કોથરા રાખી દેવાના. એટલે જેટલી આપણે અહીંયા જોઈએ એ પ્રમાણે ભરવાની. એક ટ્રેક્ટરમાં જાય તો એક ટ્રેક્ટરમાં, બાકી 2 ટ્રેક્ટર કહી દેવાના. અત્યારે થોડીક જરાક ચાર્જિંગમાં રાખીએ આપણે. એમાં પાણી નહોતું બેટરીમાં, એટલે ચાર્જિંગ ઉતરી ગયું હતું, એટલે પાણી નાખીને અત્યારે ચાર્જિંગમાં રાખીએ. અને આ રાખ્યા છે અઢી વટાને એવું, કારણ કે કાચ છે ને એટલે ચકલા અવાજ બહુ કરે છે. એમાં ઓલો દેખાતું હોય ને અરીસા જેવું જ હોય આ કાચ, એટલે એમાં ચાંચું ભટકાડે. આપણે શાકભાજીના ખેતરમાંથી ધાણા લેવા આવ્યું હું, એટલે કંઈ મોટા થયા નથી, પણ 2-3 લઈ લઉં જે મોટા દેખાય શાકમાં નાખવા માટે. એ મોટા થઈ જાય ને એટલે ઉપરથી પછી પાંદડા જ લેવાના, પાછા તો કોરાયા કરે, પણ નાના છે એટલે આખા જ ઉપાડવા પડે. હાલ બસ કેટલા વધારે છે. આ બાજુ રીંગણું હેકવા નાખ્યા હે માએ. રીંગણ આપણા ઘરના છે. હવે રીંગણા બહુ સરસ આવે છે, પહેલાં ન આવ્યા, અમને એમ કહેવા નહીં આવે, પણ સારો ફાલાવવા માંડ્યો. બધી તૈયારી થઈ ગઈ છે. જો માંડવી અહીંથી મેં ગુણું લઈ લીધી છે, ત્યાંથી હવે કાલ ઓપન ચાલુ થઈ જાય. હવે કાલે ઓપને ચાલુ કરે ને બુધવારે વારો છે આપણો, એટલે હું ત્યાર રખાય 2 દી અગાઉ, પછી વાહે ભેરું થાય ના થાય. એટલે જેમ વારો આવતો જાય, એક ફેરામાં તો જાય નહીં, કારણ કે અહીં માંડવી પડી છે, આપણે ઢોર બાંધીએ ત્યાં પડી છે ઘણી. ધીરે ધીરે વારો આવશે. ને ઘઉં પણ જો જોરદાર છે અત્યારે ખેતરો આપણે 2 લાગઠ લીલાછમ. આ છે આપણે વાડીનું જીરું. પેલું ખેતર આપણે વાવેલું છે, આમ દેખાય છે દૂરથી બહુ સારું. અત્યારે અમે ગામમાં ગયા હતા બપોર વચારે બહુ સારું દેખાય. એટલે સાંજના 6 વાગે આવીએ ને 5-6 ત્યારે જોરદાર દેખાય. દોરી ઉપર થોડુંક હાલે.
તમે જરી કેઠા હોય તો ત્યાં કની હોય मतलब કાઢ દે તો આજે આપણે માંડવીમાં વારો છે આપણે યાર્ડમાં અને ત્યાં લઈ જવાની છે તો ટ્રેક્ટર ભરાઈ ગયું છે ત્રીજું ભરાણું એટલે ત્રીજો વારો છે આજે આપણે જેને પછીના 2 વારા છે આપણા એટલે હજી એટલી માંડવી છે એટલે આપણું ટ્રેક્ટર ને બીજું જયેશભાઈનું એકનું ટ્રેક્ટર છે આપણે પાડો હોય 2 ટ્રેક્ટર ભરાઈને ગયા છે આપણા ટ્રેક્ટરમાં લગભગ આજે 10-11 ખાંડી માંડવી ગઈ છે આખું ભરી લીધું ને 2 ટ્રેક્ટરમાં એટલી વહી ગયા છે ને પછી હજી માંડવી વધે આપણી બીજી એ તો વેચવાની છે કે નથી વેચવાની એ કંઈ મને ખબર નથી બાકી એ આપણે છે ને અહીં પડી છે ઓલી માંડવી હતી આપણે નવા ઘરે ગોડાઉનમાં પડી હતી ને આમ આખો રૂમ ભર્યો છે માંડવીનો હજી એટલે આ તો દેવાની છે કે નહીં કંઈ ખબર નથી આપણે જોવા એમાં એવું છે કે અત્યારે નીકળી જવું પડે અત્યારે 2 થયા છે અને 2-3 જેવું થયું એટલે ત્યાં 3-4 વાગે પૂગી જાય અને આપણે છે ને કાલે વહેલી તોરાઈ જાય રાત આખી રાત ત્યાં રોકાવાનું જો અત્યારે વાં પૂગ્યું છે ગાડીમાં રસ્તો કાચો એટલે ધીરું આગવું પડે રોડ ઉપર ચડી જાય પછી વાંધો નહીં આવે તો આમાં ધ્યાન તો રાખવું પડે અને એને ક્યાંય નળી બળી જાય ને તૂટી જાય તો આપણી માંડવીને નુકસાન થાય ને અત્યારે ત્યાં છે 5 જેવું થયું છે 5માં થોડીક વાર છે અને પાણી હાલે છે દીપક એક મોટર વારે છે અને હેઠણવાળા વિસ્તારમાં હું વારું છું એ ઘઉં છે ને એમાં પાણી હાલે છે જીરામાં વાર છે થોડીક હજી પાછું પાવું તો જો હવે થોડાક દીમાં એટલે ઘણું બધું કામ એ કરે હાલે જે આ બાજુ હાલે ખેતરનો ઢાર અવરો છે એટલે આમ ઢાર છે આમ ઓલી બાજુ પાણી જાય પણ વાંથી આમ આવે એટલે બહુ જાજુ નહીં પી પછી દોરીઓ આફરવા માંડે થોડુંક આ બાજુ ટેકો થઈ જાય ને મોટરનો એટલે ખેતર ઝપટ પટે નકર ખેતર જો ઓલી બાજુ ઊંચું છે ત્યાં લગભગ દીપક વારે છે ઓલી બાજુ અને આપણે જીરું નેદવાનું કામ હાલે છે એવડું જીરું થયું છે જીરું હાઈ ક્લાસ થઈ ગયું છે શરૂઆતમાં એમ લાગતું કે નબળું રહે પણ વાંધો ના આવ્યો જો આમ ખેતર લીલકાય છે એટલે લગભગ આમાં મોગરી આવવાની તૈયારીઓ થાય એટલે આપણે પાણી પાવાનું હોય પાણી પાવું કે આપણે ફુવારા મારે પટકીઓ મારે ઘણા બધા જો આપણું થઈ ગયું છે વેકેશન પૂરું એટલે વેકેશન તો ના કહેવાય રજા કહેવાય શનિ રવિ રજા હોય આજે રવિવાર છે એટલે કાલે જાઉં હું જુનાગઢ અને ઘણા દિવસોથી આ વિડીયો અપલોડ નહોતો કર્યો વિચાર્યું કે હાલો અપલોડ કરી દઈએ એકાદો તો મેળા પાછા આવનારા વિડીયોની અંદર અને વાળ બાળ કાપીને સેટ થઈ ગયા છીએ અને પાણી હાલે છે અત્યારે મોટી લાઇટ વહી ગઈ તે ચાલુ કરીને હવે ઘરે જાઉં ને એક આપણે જે ખાડેથી આવે ને મીઠા પાણીની એ તો ઓટોમેટિક છે લાઇટ આવે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય એટલે એનું કંઈ ટેન્શન છે ને બસ કંઈ વાવી ચાલુ કરવા આવવી પડે બીજી મોટર આવા છે કંઈક આપણા ઘઉં તો મેળા કાલે હવે જે મળતા જે માતા